जय सोमनाथ विद्यार्थियों। सूक्ष्म लंबाईનું માપન માટે વપરાતી વર્નિયર કેલિપર્સની રીત, એના માટે વપરાતી ઓઇલિક એસિડની રીત ની આપણે વાત કરતા હતા. પાણીની સપાટી પર તમે ઓઇલનું ટીપું જ્યારે પાડો છો ત્યારે આખે આખું ટીપું પાણીની સપાટી પર સ્પ્રેડ થઈ જાય, ફેલાઈ જાય છે, પતલું લેયર બનાવે છે. પાણી ઉપર તમે તેલનું ટીપું નાખો તો તેલનું પણ એક પતલું લેયર બની જાય. એમ અહીંયા પણ આ મેથડમાં પણ ઓઇલિક એસિડ હોય ને આલ્કોહોલમાં પહેલા ડુબાડી એની સાંદ્રતા ઘટાડવામાં આવે, ત્યારબાદ એને ચોક્કસ પ્રકારના લિક્વિડ પાવડર ઉપર લેકોડિયમ પાવડર નાખીને એના ઉપર આ ઓઇલિક એસિડનું ટીપું નાખવામાં એનું પતલું સ્તર થઈ જાય. તમે જે ટીપું અંદર નાખો છો એનું કદ તમને ખબર હોય, પાત્ર ના વર્તુળાકાર આર્ટ શેપની ત્રિજ્યા તમને ખબર હોય, આ સૂત્રનો ઉપયોગ કરી તમે ઓઇલિક એસિડનું જે સિંગલ અણુવાળું જે સ્તર બને છે એ સિંગલ અણુવાળા સ્તરની તમે જાડાઈ નક્કી કરી શકો છો. વિડીયો પણ જોયો હતો. આપણે લંબાઈનું માપનની વાત ચાલે છે. લંબાઈના માપનની વાતમાં પ્રત્યક્ષની રીત અને પરોક્ષની રીતની વાત કરી હતી. પરોક્ષની રીતમાં બે રીત હતી, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને એક ત્રિકોણની રીતની વાત થઈ હતી. એ પરોક્ષની રીત હતી. પ્રત્યક્ષની રીતમાં મોટું માપન કરવું હોય તો એના માટે તો મીટર પટ્ટી, સ્કેલ એ બધું છે જ. ડિજિટલ મીટર આવી ગયા. જેટલા ડગલા ચાલો એના આધારે તમે માપન કરી શકો. રોડમાં કિલોમીટર માપતા હોય એની સાથે એક મીટર હોય ને આમાં હાલતા જાય ને એમ પકડતા જાય. પણ અતિ સૂક્ષ્મ લંબાઈનું જ્યારે માપન કરવું હોય ત્યારે આ બધી પદ્ધતિઓ વપરાતી હોય. એમ લંબાઈનો વિસ્તાર કેટલો, ફિઝિક્સમાં તમારે કેટલા વિસ્તારથી કેટલી વિસ્તાર સુધી લંબાઈનું માપન કરવું પડે એને લંબાઈનો વિસ્તાર કહેવાય. લંબાઈનો વિસ્તાર જો ફર્મીમાં હોય તો 1 ફર્મી એને 1 FM કહેવાય, ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર સુધીનું અંતર થાય. એંગસ્ટ્રોમમાં લંબાઈ આપેલી હોય તો 10⁻10 મીટર જેટલી થાય. અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અને જેને 1 AU કહીએ છીએ એ કયું છે તો કે સૂર્ય અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર, એને 1 AU કહેવાય છે. એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. મોટા અંતરના માપન માટે વપરાતું હોય. અને AU નો આપણે દાખલો પણ આગળ ગણ્યો હતો. 1 AU બરાબર 1.495 ગુણ્યા 10⁻11 આ જેટલો થાય. તો ફર્મી 10⁻15 નું માપન પણ ફિઝિક્સમાં થાય અને 1 AU જેટલું માપન પણ ફિઝિક્સમાં થાય, એક પ્રકાશ વર્ષ જેટલું માપન પણ ફિઝિક્સમાં થાય. 1 પ્રકાશ વર્ષ એને 1 LY કહેવાય, લાઇટ યર. એટલે પ્રકાશ એક વર્ષમાં કાપેલું અંતર અને એ કેટલું હોય છે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે 1 લાઇટ યરનો સ્કેલનો પણ ઉપયોગ કર્યો હતો, 1 AU ના સ્કેલનો પણ ઉપયોગ કર્યો હતો. એટલે કે પ્રકાશ એક વર્ષમાં
3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી કાપેલું અંતર 1 વર્ષ, કારણ કે તમારે અંતર ગણવું છે. જો તમને ઝડપ આપેલી છે, તમને સમયગાળો આપ્યો છે, એ સમય જે વર્ષમાં છે એને તમારે સેકન્ડમાં ફેરવી નાખવાનું. એટલે સમય ગુણ્યા એટલે વેગ ગુણ્યા સમય કરો તો તમને અંતર મળી જાય. અને એ અંતરને 1 લાઇટ યર કહેવાય. અને એનાથી પણ મોટું અંતર છે પારસેક. 1 પારસેક એ કેટલું? તો માનો કે તમારી સામેની બાજુ છે કેટલી હોય? 1 AU જેટલી હોય, બરાબર. અને 1 AU વડે ધારો કે બનતો ખૂણો એ 1 સેકન્ડ જેટલો હોય. 1 સેકન્ડ અને 1 AU વડે બનતું જે માપન છે એને પારસેક કહેવાય. તો વ્યાખ્યા હું તો 1 AU અંતર વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બનતો, એટલે આ 1 AU જેટલા અંતર વડે જે અંતરે તમે નજદીક આવો તો ખૂણો સેકન્ડ કરતા મોટો થતો જાય. આ 1 AU અંતર તો ફિક્સ જ છે. 1 AU થી તમે દૂર જાઓ તો ખૂણો નાનો બનતો જાય. એટલે સમજો ને વ્યાખ્યા શું? તો કે 1 AU જેટલા અંતર વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બને એટલે વી કળા બને, તે અંતરને 1 પારસેક કહેવાય. ખૂણાનું સૂત્ર છે વિદ્યાર્થીઓ, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ત્રિજ્યા પારસેક જેટલી છે. તો પારસેક બરાબર AU ગુણ્યા ખૂણો, પણ આ છે સેકન્ડમાં છે, એને રેડિયનમાં ફેરવવો પડે. તો 1 AU ભાગ્યા પાઈ એને ગુણ્યા 3600 એને ગુણ્યા 180, કારણ કે આ સેકન્ડને આપણે એમાં ફેરવું, રેડિયનમાં ફેરવું, એટલે પાઈ ગુણ્યા 180 કર્યું. એટલે 1 સેકન્ડ બરાબર 1/3600 ડિગ્રી થાય. અને એને ગુણ્યા પાઈ ગુણ્યા 180 કરો એટલે રેડિયનમાં રૂપાંતર થાય. અને ત્યારે આની ગણતરી કરશો તમે બધી કિંમતો મૂકી ત્યારે 3.08 ગુણ્યા 10⁻16 મીટર જેટલું અંતર મળે. એને 1 પારસેક કહેવાય. એ પારસેક છે એ સૌથી મોટું માપન છે. ફર્મી છે એ સૌથી નાનું માપન છે. ફિઝિક્સમાં સૌથી નાનું માપ છે એ પારસેકમાં હોય છે. અણુ પરમાણુની સાઈઝ ને બધું એ એફએમમાં નક્કી થતું હોય, ફર્મીમાં નક્કી થતું હોય. અને બ્રહ્માંડના જે અંતરો છે પારસેક અથવા તો 1 લાઇટ યરમાં નક્કી થતા હોય. તો આ લંબાઈના માપનની વાત થઈ. પછી બીજી મૂળભૂત ભૌતિક રાશિ છે લંબાઈ. પછી બીજી મૂળભૂત ભૌતિક રાશિ છે જેને આપણે દળ કહીએ છીએ. આપણે લંબાઈનું માપનની વાત થઈ ગઈ. એક મિનિટ. હવે દળનું માપન આવશે. લંબાઈના માપનની વાત થઈ. મોટા અંતર કેવી રીતે માપવા, સૂક્ષ્મ અંતરો કેવી રીતે માપવા, અતિ સૂક્ષ્મ અંતરો કેવી રીતે માપવા, લંબાઈના માપનનો વિસ્તાર શું, એ બધી વાત થઈ. હવે ફિઝિક્સમાં દળનું માપન કેવી કેવી રીતે થાય એની વાત સમજવાની છે. તો દળનું માપન કેવી રીતે થાય? તો આમાં વાત આવે ગુરુત્વ બળ વડે પૃથ્વીનું દળનું માપન થઈ શકે. કઈ રીતે? તો આ પૃથ્વીનું દળ એમ જેટલું છે અને પદાર્થનું દળ એમ જેટલું છે. ગુરુત્વ બળ પરથી FG બરાબર શું થાય? GMEM/RE². તો GMEM/RE² ને તો આપણે સ્મોલ g કહીએ છીએ, એટલે FG બરાબર mg થઈ ગયું. એટલે કે કોઈ પણ પદાર્થ છે એનું વજન બળ તો આપણે જાણતા હોય.
એટલે વજન બળ શું થાય તો કે mg જેટલું થાય. આ બાજુ mg મૂકો, આ બાજુ g m e m upon r સ્ક્વેર મૂકો, એમાંથી m કેન્સલ કરો. m બરાબર શું થાય g ગુણ્યા r સ્ક્વેર ના છેદમાં g. આ રીતે પૃથ્વીનું દળ મળી જાય. g એટલે ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ, r એટલે પૃથ્વીની ત્રિજ્યા પણ જાણીએ છીએ, અને કેપિટલ G એટલે સાર્વત્રિક અચળાંક. આ બધી કિંમત મૂકો એટલે પૃથ્વીનું દળ મળી ગયું 60 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. તો પૃથ્વીનું આપણે અંદાજિત જે દળ મેળવ્યું હતું એ 10⁻10⁻24 જેટલું જ હતું. બરાબર. તો જો મોટું અંતર માપવું હોય તો આવા બધા ગુરુત્વાકર્ષણ નિયમો વડે તમે માપી શકો છો. દળ છે મોટા ભાગે કિલોગ્રામ, ટન, મણ એ રીતે મપાતો, પણ ફિઝિક્સમાં કિલોગ્રામ અને ગ્રામનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. પછી સૂક્ષ્મ પદાર્થોના દળ માપવા હોય તો એમાં એટોમિક માસ યુનિટ, આ અંતર છે ને એયુ છે, એસ્ટ્રોન. એટોમિક માસ યુનિટમાં પણ દળ મપાય છે, જેને ખાલી યુ કહીએ છીએ. એયુ એટલે અંતર આવે ને ખાલી યુ એટલે દળનું માપ આવે. એટોમિક માસ યુનિટ કેવી રીતે થાય? અહીંયા કોઈ પેજ વચ્ચે રહી ગયા હશે, પણ હું તમને ખાલી આમાં સમજાવી દઉં છું. 1 AU કોને કહેવાય? એટોમિક માસ યુનિટ. તો કાર્બન પરમાણુ છે, એનું જે દળ છે એનો 12મો ભાગ કરવાનો. કાર્બનનો 12મો ભાગ શું કામ? કાર્બન પરમાણુ છે ને એનો ક્રમ 12 છે. ક્રમ 12 છે ને એમાં 12 પ્રોટોન છે, 12 ન્યુટ્રોન છે ને 12 ઇલેક્ટ્રોન છે. બરાબર સમજો. કાર્બનનો એટોમિક નંબર છે 12. એટલે એની બાહ્ય કક્ષામાં 12 ઇલેક્ટ્રોન છે, બધી કક્ષાઓ ભેગા થઈને કુલ 12 ઇલેક્ટ્રોન છે, 12 પ્રોટોન છે અને 12 ન્યુટ્રોન છે. વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોનનું દળ છે એ પ્રોટોન કરતા ખૂબ નાનું હોય. એટલે એટોમિક માસ એટલે કે જ્યારે તમારે પરમાણુ દળાંક નક્કી કરવો, કેમિસ્ટ્રીમાં આવે છે પરમાણુ દળાંક. એ પરમાણુ દળાંક નક્કી કરવા માટે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાથી પરમાણુ દળાંક નક્કી થાય. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ઇક્વલ જેવું છે. ઇલેક્ટ્રોનનું દળ તમે એમાં ઉમેરો કે ન ઉમેરો, દળાંકમાં બહુ ફરક નથી પડતો, કારણ કે દળાંક છે એ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાથી નક્કી થાય. એટલે તમે જુઓ તો 12 પ્રોટોન હોય અને 12 ન્યુટ્રોન હોય, ટોટલ 24 દળાંક જેટલું એની વાત થઈ. પણ આપણે તો 12 ક્રમ છે તો 12 વડે ભાગી નાખો, એટલે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન અને એક ઇલેક્ટ્રોનનું દળ થયું. 12 વડે ભાગો એટલે, કારણ કે 12 પ્રોટોન છે, 12 ન્યુટ્રોન છે, 12 ઇલેક્ટ્રોન છે, અને 12 વડે ભાગી નાખો એટલે એક પ્રોટોન, એક ન્યુટ્રોન, એક ઇલેક્ટ્રોન, એટલે એક પ્રોટોન, એક ન્યુટ્રોન અને એક ઇલેક્ટ્રોન, આ ત્રણેયનું જે ટોટલ થાય એને એક યુ એટલે એટોમિક માસ યુનિટ કહેવાય. અને એ દળ છે 1.66 × 10⁻27 કિલોગ્રામ. બરાબર. એટલે એ દળનું માપ છે. સૂક્ષ્મ દળનું માપ કરવું હોય તો એક યુ જેટલું લેવાય. એટલે અણુ પરમાણુના દળની વાત આવે ત્યારે
એટલે દળના માપનમાં ખાસા ધ્યાન રાખવાનું. પછીનો મુદ્દો આવે દળના માપક્રમનો વિસ્તાર. કેટલાથી કેટલા દળ સુધી આપણે ફિઝિક્સમાં વાત આવે. તો ઇલેક્ટ્રોનનું દળ છે એના કરતા 1000માં ભાગનું છે, 10⁻30 ઘાતનું છે. 27 અને પાછી -30. આનાથી પણ 1000માં ભાગનું. જેટલા સૂક્ષ્મ દળથી લઈ અને અવલોકિત વિશ્વનું, આપને જે વિશ્વ દેખાય છે વિશ્વનું દળ કેટલું, તો 10⁵ કિલોગ્રામ જેટલું નો સમાવેશ થાય છે. અહીંયા લંબાઈનો વિસ્તાર આપ્યો છે અલગ અલગ માટે, તમારે ગોખીને યાદ નથી રાખવાનું, ખાલી જાણકારી માટે છે. દળનો વિસ્તારનો ક્રમ આપ્યો છે, એમાં ઇલેક્ટ્રોન દળ સૌથી સૂક્ષ્મ, પછી પ્રોટોનનું દળ અને અવલોકિત વિશ્વનું દળ, એ પણ તમારે ખાલી યાદ રાખવાનું છે. પછી જનરલ ટોપિક આવે છે 2.5, સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. સમયની કઈ રીતે માપન થાય છે? તમે કહેશો ઘડિયાળથી. ઘણા તો કહે છે ઘડી અને મોબાઈલ ફોનથી, પણ એમાં ક્લોક તો છે જ ને. બધા લોકો ક્લોકનો ઉપયોગ કરતા હશે. આમાં બે નામ હતા, સિઝિયમ ક્લોક અને એટોમિક ક્લોક. તો તમારા હાથ ઉપર છે કઈ ક્લોક છે? ઘડિયાળના પ્રકાર કેટલા કોને ખબર છે? આ સમયનું માપનની વાત ચાલે છે તો આપણે થોડુંક તમારું બેકગ્રાઉન્ડ ચેક કરીએ કે ક્લોક એટલે ઘડિયાળના પ્રકાર કેટલા. કોઈ કે દિવાલની ઘડિયાળ, તાંડાની ઘડિયાળ, મોબાઈલની ઘડિયાળ, એમ નહીં. ઘડિયાળના પ્રકાર કોઈને ખબર છે? કેટલા પ્રકારની ક્લોક આવે? કોઈ કહેશે? ઘડિયાળના પ્રકાર, બહુ મેં એકદમ કોમન પ્રશ્ન પૂછ્યો છે, ઘડિયાળના પ્રકાર. રામાણી. હા બોલ. અવાજ નહીં પહોંચતો, કપાય છે. બીજા કોઈ વિદ્યાર્થી? જોડિયા. જોડિયા. હેલો. હા. ધૂળથી. ધૂળથી કે ફાટાયું. કેવી રીતે તમને આવડે એ મેજર કરતા ધૂળથી માપે છે ઘણા? એટલે બે બાટલીઓ પેલા એક બાટલીમાં નાખ દેવાની લાટ ધૂળ, ને નાની ભૂંગળી નાખ દેવાની એટલે બીજી બાટલીમાં. હા હા હા. ધૂળથી આપ સાચું, એ રીતે મપાય સમય. બીજું? વિચારો કંઈક નો કંઈક આઈડિયા આવશે. માણસના પડછાયાથી. પડછાયાથી, એ પણ એક રીત છે. કલસરિયા. સર પડછાયાનું જ કહેવાનું હતું. ઓકે. જોડિયા. સૂર્યથી. સૂર્યથી એટલે પડછાયો, એ આવી ગયું. જયદીપસિંહ. પરમાર.
હાલો સર, અનમ્યુટ થાવ તમે. તો એનાલોગ ક્લોક અને ડિજિટલ ક્લોક, ક્લોકના કેટલા પ્રકાર છે? તો કે ક્લોક છે કોઈ વિદ્યાર્થી પડછાયા વાળી રીત કીધી, કોઈ વિદ્યાર્થીએ ધૂળ વાળી રીત કીધી, એ સૌથી ઓલ્ડ. પછી આવી લોલક ઘડિયાળ. લોલક ઘણા વિદ્યાર્થીઓ ઘણાને ઘરે દિવાલ ઉપર લોલક લટકતું હોય અને લોલક ઘડિયાળ ચાલતી હોય, એમાં કાંટા હોય પણ લોલક હોય, એને લોલક ઘડિયાળ કહેવાય. એ પડછાયા વાળી રીત અને ધૂળ વાળી રીત કરતા વધારે એક્યુરેટ હતી એ સમયે. બરાબર. એ ઘડિયાળ પૂરી થઈ પછી ચાવી વાળી ઘડિયાળ આવી. ઘણાના કાંડા ઉપર HMD ની બધી કંપનીની હોય ચાવી વાળી ઘડિયાળ, અથવા તો ઘણાના કાંડા ઉપર આમ હાથ હલે ને ચાવી પુરાઈ જાય એવી ઘડિયાળ પણ આવે, જાપાનીઝ ની આવે છે, રાડોની. એ બધી ઘડિયાળો છે ને એને કહેવાય મિકેનિકલ ક્લોક. આ બધી લોલ ઘડિયાળ કયો કે ચાવી વાળી ઘડિયાળ કયો, કાંટા વાળી ઘડિયાળ કયો, એ બધી મિકેનિકલ છે. પછી જે ઘડિયાળમાં નંબર આવતા હોય, ડાયરેક્ટ નંબર આવતા હોય, ડિસ્પ્લે આવતી હોય, એને ડિજિટલ ક્લોક કહેવાય. એટલે ઘડિયાળના બે મુખ્ય પ્રકાર પડે, એનાલોગ ક્લોક એન્ડ ડિજિટલ ક્લોક. એમાં ડિજિટલ ક્લોક છે ને એક્યુરેસી બહુ વધારે હોય છે. મોબાઈલ ફોનમાં જે આવે ક્લોક એ બધી એ ડિજિટલ ક્લોક છે ને એક્યુરેસી વધારે છે. એટલે સમયમાં આગળ પાછળ થવાનું બહુ ઓછું રહી. બરાબર. અને સામાન્ય તમારી ઘરની જે ઘડિયાળ હોય ને એનાલોગ, એમાં થોડું આગળ પાછળનો પ્રશ્ન રહી છે, આગળ થઈ જતી હોય થોડી પાછળ રહી જતી હોય એવું હોય છે. ડિજિટલ ક્લોકમાં એ બહુ ઓછું આવે છે. ગુરુકુળે જે મોટી ભોજનાલયમાં ડિસ્પ્લેમાં જે ઘડિયાળો લગાવે, મોટા મંદિરોમાં ડિસ્પ્લેમાં લગાવે, એ બધી ડિજિટલ ક્લોક એ હાઈ એક્યુરેટ હોય આ સમય પ્રમાણે. પણ હજુ પણ આપણી ઘડિયાળ છે એ ગવર્મેન્ટ જે સાયન્ટિફિક લેબોરેટરીની જે ક્લોક છે એના કરતાં તો ઓછી જ એક્યુરેટ છે. જેમાં આવે છે સીઝિયમ ક્લોક, અને જેને ઘણી વખત એટોમિક ક્લોક કહેવાય. સીઝિયમ ક્લોક છે હાઈલી એક્યુરેટ છે, વર્ષો સુધી ચાલે ને છતાં પણ એમાં અમુક સેકન્ડનું જ વેરિએશન આવે. 10 વર્ષ પછી તમે ચેક કરો ને સમય, તો અમુક સેકન્ડનો જ ફરક પડે. ગમે તે ઘડિયાળ હોય ને એ અમુક વર્ષો પછી તો અમુક સેકન્ડ આગળ પાછળ થાય જ. કદાચ મિનિટમાં ન ફરક આવે પણ સેકન્ડમાં તો આવે. આજે સીઝિયમ ક્લોક આવે અથવા જેને એટોમિક ક્લોક કહીએ છીએ, એક સેકન્ડનું વેરિએશન નથી આવતું. યુટ્યુબમાં તમે વિડીયો એમાં મૂકજો, સીઝિયમ ક્લોક અથવા તો એટોમિક ક્લોક. ભારતની જે સંસ્થા છે, ધારો કે દિલ્હી ખાતે જે આપણી છે રાષ્ટ્રીય ભૌતિક શાળા NPL માં સીઝિયમ એટોમિક ક્લોકનો ઉપયોગ થાય છે. એના મદદથી ભારતનો GST ટાઈમ નક્કી થાય છે, અને એની મદદથી ઓલ ઓવર ભારતમાં મોબાઈલનો ટાવર, મોબાઈલનો ટાઈમિંગ નક્કી થાય છે. એટલે જે મોબાઈલમાં તમે નેટવર્ક ક્લોક રાખો એમાં વેરિએશન બહુ ઓછું આવશે જ નહીં. પછી એક વાત અલગ છે કે તમે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, તો મોબાઈલ સ્વિચ ઓફ કરશો ને તો પણ મોબાઈલ સ્વિચ ઓન કરો ત્યારે ઓટોમેટિક ટાવર કવર ક્લોક આવી જાય. એન્ડ્રોઈડ ફોનમાં એ સિસ્ટમ છે જેને આપણે નેટવર્ક ક્લોકનો ઉપયોગ કરીશું. નેટવર્કમાં જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ તમારા મોબાઈલમાં સેટ થઈ જાય. અને નેટવર્કનો ટાઈમિંગ છે દિલ્હી ટાઈમ પ્રમાણે છે, અને દિલ્હીનો જે ટાઈમિંગ છે ઘડિયાળ પ્રમાણે છે, એમાં કોઈ પ્રકારનું વેરિએશન નથી આવતું. બાકી સામાન્ય ફોનમાં જે ક્લોક હોય એમાં તમે બેટરી દૂર કરો તો ઘડિયાળને પછી રીસેટ કરવી પડે છે. એટલે એ ક્લોકમાં છે ને વેરિએશન દે, પણ નેટવર્ક પ્રોવાઈડ ટાઈમ છે અને NPL ની સંસ્થા એ નક્કી કરેલો છે. એ પ્રમાણે મોબાઈલની કંપની નક્કી કરે, એ પ્રમાણે સેટેલાઇટ નક્કી કરે. એટલે ઓલ ઓવર ઇન્ડિયાનો આ ટાઈમ છે ફિક્સ થઈ જાય. બરાબર. એ તો દિલ્હીથી એમ નક્કી થાય કે આજ 9 વાગે કઈ PM સાહેબ કોઈ ભાષણ આપવાના છે, અને બીજી ઘડિયાળોમાં તો 9:15 થઈ ગયા હોય, કોઈમાં 9:30 એવું ન હોય, ફિક્સ જ હોય. એટલે એ ટાઈમે જ બધે ચાલુ થાય. તો એ વાત છે સમયનું માપન. તમારે એક જોવાનું છે કે એટોમિક ક્લોક અને સીઝિયમ ક્લોક ખરેખર શું હોય. એને તમે યુટ્યુબમાં વિડીયો જુઓ, તમને વધારે બહુ માહિતી મળશે. એમાં એટલી બધી એક્યુરેસી કઈ રીતે હોય છે. બરાબર. કે અમુક સેકન્ડનો ફરક નથી પડતો 10 વર્ષ પછી, 20 વર્ષ પછી પણ. અને આજે છે NPL એ ઘડિયાળ પાછી ઓલ ઓવર
વર્લ્ડ ક્લોક હોય એની સાથે લિંક હોય અથવા એની સાથે એ જોડાયેલી હોય, બરાબર. અને જો અહીંથી ટાઈમિંગ બદલી જાય તો આખા દેશનો ટાઈમિંગ બદલાઈ જાય, એવું નથી થતું. પછીનો મુદ્દો આવે છે સાધનની સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. એ આ ચેપ્ટરનો બીજો વિભાગ છે. પહેલા વિભાગમાં ભૌતિક રાશિઓ આવી ગઈ, જુદી જુદી ભૌતિક રાશિનું માપન કેવી રીતે થાય એની પદ્ધતિઓની વાત આવી. અમુક પદ્ધતિઓ જે અત્યારે આપણે બુકમાં નથી સમજાવી શકતા એનું મેં તમને વિડીયોની સજેશન કર્યું કે એટોમિક ક્લોક હોય કે સીઝિયમ ક્લોક. તમારે ખાલી યુટ્યુબમાં એટલું લખવાનું છે સીઝિયમ ક્લોક, એટલે એને લગતું ઘણું બધું આવશે. અથવા તો એટોમિક ક્લોક. પછી તમે સારું ઇંગ્લિશ જાણતા હોય તમે લખો હાઉ ટુ વર્ક સીઝિયમ ક્લોક, હાઉ ટુ વર્ક એટોમિક ક્લોક. એની આનાથી પણ સારી વિડીયો મળે. પાછળ હિન્દી લખવાનું, એટલે હિન્દીમાં જે સમજાવેલું ને એ જ તમને વિડીયો ડાયરેક્ટ જોઈ શકો. આગળની વાત વિદ્યાર્થીઓ આપણે કાલે કરીશું. અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. બરાબર. જય સ્વામિનારાયણ.